કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા. તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, કાવા દાવા કર્યામાં કોંગ્રેસે આક્ષેપ કર્યો. મુખ્ય આરોપીને તો જામીન આપી દેવાયા છે. ભાજપે કિન્નાખોરી રાખીને તેમના પર આરોપ લગાવ્યા, આવું કોંગ્રેસે કહ્યું. રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે, તો અમદાવાદમાં સતત ત્રીજા દિવસે 44 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં સૌથી વધુ 44.1 ડિગ્રી તાપમાનનો પારો પહોંચ્યો. રાજ્યના 9 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. રાજ્યમાં હજુ 2 દિવસ વર્તાશે હીટવેવની અસર. કચ્છ, સુરેન્દ્રનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું, તો દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદ અને અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું. પાટણ, બનાસકાંઠામાં પણ યલો એલર્ટ અપાયું. યલો એલર્ટને કારણે 41 થી 45 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે. આવનારા દિવસોમાં ગરમીમાંથી રાહત મળવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 16મી મે બાદ એકાએક ગરમીમાં ઘટાડો થશે, સાથે જ ભેજવાળા પવનો ફૂંકાશે. અરબ સાગર અને બંગાળની ખાડી પણ સક્રિય થશે. રાજ્યમાં વરસાદને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી કરી. રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું સારું રહેવાનું જણાવ્યું. તો 8 થી 15 જૂનમાં સારા વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. કાળઝાળ ગરમી વચ્ચે મહેસાણામાં -5 ડિગ્રીમાં લોકોએ જલસા કર્યા. 42 ડિગ્રી કાળઝાળ ગરમી વચ્ચે લોકો સ્નો પાર્કની મજા માણી રહ્યા છે. શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રી છે. અસહ્ય ઉકળાટ છે, લૂથી લોકો ત્રસ્ત છે અને -5 ડિગ્રીમાં સ્નો પાર્કમાં લોકો મજા કરી રહ્યા છે. તો ઠંડક મેળવવાનો એક રસ્તો છે. -5 ડિગ્રી બરફમાં લોકો રમી રહ્યા છે. બાળકોથી લઈને વડીલો સુધી લોકો નાચગાન કરી રહ્યા છે. સ્નો પાર્ક હવે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઓમાનના દરિયામાં સલાયાનું હાજી અલી માલવાહક જહાજ ડૂબ્યું. તેમાં સવાર 1 ટંડેલ અને 13 ખલાસીઓનો આબાદ બચાવ થયો. જહાજ પર ડ્રોન કે મિસાઇલ પડતા વિસ્ફોટ થયાની આશંકા છે. બાદમાં આગ લાગતા ઓમાન કોસ્ટગાર્ડે તમામનું રેસ્ક્યુ કર્યું. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશને ભારત સરકાર સમક્ષ ખલાસીઓને વતન પરત લાવવા માંગ કરી. સીબીએસઈ ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે, જેમાં 85.20% વિદ્યાર્થીઓ પાસ થયા. ગત વર્ષે સરખામણીએ પરિણામમાં 3.19%નો ઘટાડો થયો. 88.68% વિદ્યાર્થીનીઓ પાસ થઈ અને 82.13% વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું. વડોદરામાં દેશના પ્રથમ સ્વદેશી C-295 એરક્રાફ્ટનું કામ અંતિમ તબક્કામાં પહોંચ્યું. તે પ્રથમ મેડ ઇન ઇન્ડિયા વિમાન સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ થશે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ અને એરબસના સહયોગથી ભારતમાં એસેમ્બલ કરાઈ રહ્યું છે. C-295 ખાનગી ક્ષેત્રમાં ભારતમાં બનેલું પ્રથમ સૈન્ય વિમાન હશે. ઈંધણ અને સરકારી સંસાધનોની બચત માટે ડીજીપીએ બિનજરૂરી મુસાફરી ટાળવા અને ટેકનોલોજીનો વ્યાપ વધારવા સૂચના આપી. વિભાગની મીટિંગો અને ક્રાઇમ કોન્ફરન્સ ફરજિયાત વિડીયો કોન્ફરન્સથી જ થશે. કોર્ટ કામગીરી અને પરામર્શ માટે રૂબરૂના બદલે ટેલિફોનિક અથવા અન્ય માધ્યમનો ઉપયોગ કરવા સૂચના આપી.